ધોરણ 7 મૂલ્યાંકન વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ પ્રથમ સત્ર માટેની. તો તેમાં આજે આપણે ગણિતમાં પ્રશ્ન 2 અ દેખીશું. માંગ્યા મુજબ જવાબ આપો. 4 પ્રશ્નો છે કુલ. એક પ્રશ્ન 2 માર્ક્સનો હશે. કેટલા માર્ક્સનો? 2 માર્ક્સનો હશે અને કુલ 4 પ્રશ્નોના 8 માર્ક્સ છે. તેમાં આજે આપણે પહેલું પ્રકરણ દેખીએ. પૂર્ણાંકોના યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી નીચેનાનું સાદું રૂપ આપો. જેમ કે આ રહ્યું -24/8/3 -24/8/3. તો પહેલાં આપણે શું કરવાનું? આનું આખાનું ભાગાકાર આપવાનું. કૌંસને પહેલાં છૂટો પાડવાનો. હા, કૌ ભાગુ સ બા પહેલાં કૌંસ છૂટો પાડવાનો. -24/8/3 8 તાલી 24. હવે દેખો -3/3 આવું થયું ને. -3 ના 3 અને ભાગ્યા 3 એટલે છેદમાં 3 અહીં આવતા રહ્યા. 3 એકુ 3 ના માઇનસ આગળ એટલે જવાબ કેટલો આવે? -1. પહેલું પડ્યું ને દેખો -24/8. સિમ્પલી આપણે એને છેદમાં લઈ ગયા તો 8 તાલી 24 -3 ના 3. હવે 8 તાલી 24 3 ના 3 નહીં -3 અને આ ભાગ્યા 3 ના બેઠા આપણે અહીં લખ્યા તો -3/3 3 એકુ 3 છે એટલે -1 જવાબ આવે છે. હવે આ કરવાનું, પહેલાં કૌંસનું સાદું રૂપ આપવાનું, બરાબર, ત્યાં પછી આગળ વધવાનું. જો આ બીજો દાખલો છે, બરાબર. ચાલો આગળ વધીએ. તો દેખો છોકરાઓ, રકમ પહેલાં દેખી લેવાનું તમારે બરાબર લખી કે નહીં. તો હા, રકમ આપણે પરફેક્ટ લખી છે. ચાલો આગળ વધીએ. હવે જો આવું છે -9 + 4 ભાગ્યા -4 પ્લસ માઇનસ -1 માઇનસ પ્લસ. તો 9 માંથી 4 જાય તો 5, પણ મોટું પદ કયું છે? 9. 9 અને 4 માંથી મોટું કયું છે? 9. તેની આગળ શું છે? માઇનસ, એટલે આપણે માઇનસ લખીશું. ભાગ્યા અથવા છેદમાં ભાગ્યા માઇનસ પ્લસ 4 + 1 5, પણ મોટું પદ કયું છે? 4. તેની આગળ શું છે? માઇનસ. ઓકે, એટલે -5 ભાગ્યા 5 એટલે આ છેદમાં 5 માઇનસ પ્લસ કેન્સલ થઈ જશે અને 5 એકુ 5. તો જવાબ શું આવે? એકડે 1 આવી ગયો જવાબ. -72 ભાગ્યા -8 -72 ભાગ્યા -8 તો -72 ભાગ્યા -8 માઇનસ કેન્સલ પ્લસ થઈ જશે. 8 × 9 = 72. તો કેટલો જવાબ આવશે? 9 વડે 9. ચોથો દાખલો -10 ગુણ્યા -2 ગુણ્યા -3. જો ધ્યાન નહીં, -10 ગુણ્યા -2 ગુણ્યા -3. જો તમારે પહેલાં કોઈ એકનું સાદું રૂપ આપી દેવાનું. સિમ્પલ કોઈ બેનું કોઈ બેને લેવાનું, કોઈ એકને છોડી દેવાનું. હા, પછી એને આગળ કરવાનું જે થાય તે સાદું રૂપ. જો માઇનસ પ્લસ 10 દુ 20, તો પ્લસ 20 આવ્યા ગુણ્યા -3 પ્લસ માઇનસ. જો સરવાળા બાદ બાકી તમે મોટી રકમ દેખજો. આમાં મોટી રકમ નહીં, પ્લસ માઇનસ થાય તો કરી દેવાનું માઇનસ. પ્લસ માઇનસ 20 તાલી 60. તો જવાબ શું આવ્યો? -60. શું આવ્યો? -60. તો તમારું આજનું અહીં ભણવાનું પૂરું થાય છે.